દોસ્તો, આ યુટ્યુબ ચેનલનો વિચાર મારા મનમાં કેવી રીતે ઉદ્ભવ્યો એ જણાવું. દોસ્તો, જીવનમાં કોઈને કોઈ સંઘર્ષો, બધાના જીવનમાં કંઈક ને કંઈક સંઘર્ષ અથવા તો દુઃખ તો આવતા જ હોય છે. સંઘર્ષમાં જ્યારે દુઃખ સહન ન થાય, સંઘર્ષ કરવાનો સામનો આપણા ભાગી પડે, ત્યારે અમુક લોકો બીજા રવાડે ચડી જાય. પણ દોસ્તો, હું ભક્તિના રવાડે ચડી ગયો અને મને કોઈએ આ નામ આપ્યું, રામ નામ. એટલે હું 24 કલાક રામ નામ જપવા લાગ્યો. આગળ જ્યારે હું રામ 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 એમ 24 કલાક જપ્યા કરતો, ત્યારે એક ઉદાહરણ આપું કે એક બાલ્ટીમાં કચરો હોય અને એમાં આપણે સ્વચ્છ પાણીથી ભરી અને એને ઉભરાવા દઈએ તો જૂનો કચરો બહાર નીકળી જાય. એવી રીતે મારા મનનો, મારા દિમાગનો બધો જૂનો કચરો બહાર નીકળી ગયો અને એ રામ નામનું ધન મારા મનમાં વસી ગયું, મારા હૃદયમાં વસી ગયું. બસ જૂનો કચરો નીકળ્યો એટલે નવા વિચારો આવ્યા, સારા વિચારો આવ્યા. અને એવી રીતે આ યુટ્યુબ ચેનલ મેં એટલા માટે ખોલી, જો મને એક નામ જપવાથી આટલા બધા અનુભવો થતા હોય, એક નામ જપવાથી મારા બધી ચિંતાઓ હું મુક્ત થઈ ગયો હોય, જો મારા બધા દુઃખો દૂર થતા હોય, તો હું પણ લોકોને જણાવું કે તમે પણ રામ નામ જપો અને તમારા દુઃખમાંથી મુક્ત થાઓ, તમારા મનને શાંત પમાડો. એટલે મેં આ યુટ્યુબ ચેનલ ખોલી. મારા જીવનના અનુભવ કહું તો એ લોકોને પણ રૂબરૂથી ઘણો ફરક પડે. એવા આપણા જેવા સંઘર્ષ પામેલા દુઃખી વ્યક્તિઓને જો એક નામથી આપણને આટલું મોટિવેશન મળતું હોય, હિંમત મળતી હોય, તો હું એમને રૂબરૂ એવા લોકોને ભેગા કરી અને જણાવું. એટલે મેં આશ્રમ ખોલવાનો વિચાર કર્યો દોસ્તો. મેં આશ્રમ ખોલવાનો નક્કી કર્યું. આશ્રમ ખોલવાનો મારો મુખ્ય લક્ષ્ય એટલા માટે છે કે આજના જમાનામાં એટલી બધી ચિંતાઓથી પીડિત લોકો હોય છે કે એમને શાંતિ જ નથી હોતી. એટલે મેં આશ્રમ ખોલવાનો વિચાર કર્યો કે એવા વૃદ્ધો હોય, એવા માનસિક રોગીઓવાળા વ્યક્તિઓ હોય, એવા નિરાધાર બાળકો હોય, જેમની આજુબાજુ એમના વાતાવરણમાં જો રામ વસી જાય તો એમને પરમ શાંતિ મળે. એટલે દોસ્તો, મેં આશ્રમ ખોલવાનું નક્કી કર્યું છે. હવે આ આશ્રમ હું નથી ઊભું કરવાનો, એ આશ્રમ તો એ જ ઊભો કરશે. કારણ